नमोस्तुते श्रीदीप ज्योते नमोस्तुते। આ સાથે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ છીએ અને હું ઈચ્છીશ કે રોહિતભાઈ ઠાકોર આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરે, ઠાકોર સાથે સ્વાગત કરે. અને આ સાથે જ રોહિતભાઈ ઠાકોર અને એમના ફેમિલીને રિક્વેસ્ટ કરીશ કે આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈનો હાર અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરે. અને અશોકભાઈ ઠાકોરને વિનંતી કરીશ કે ઠાકોર સમાજનો માનનીય તિલક સમાન તલવાર એમને ભેટ કરે. રોહિતભાઈ આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું મોમેન્ટો દ્વારા સ્વાગત કરી રહ્યા છે. અને રોહિતભાઈને રિક્વેસ્ટ કરીશ કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું હાલ દ્વારા સ્વાગત કરીએ. મોમેન્ટો દ્વારા આપણા મુખ્યમંત્રીનું સ્વાગત થઈ રહ્યું છે. આ સાથે જ આપણે મુખ્યમંત્રીનું સ્વાગત હાલ દ્વારા કરીશું. દરેક સભ્યોને હું વિનંતી કરું છું કે જલ્દીથી પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ. સ્ટેજ પર ઉપસ્થિત મહેમાનને રિક્વેસ્ટ કરું છું, નમ્ર વિનંતી કરું છું કે જલ્દીથી પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ. અને આ જ કાર્યક્રમમાં આગળ વધતા પરમ પૂજ્ય શ્રી સંત શ્રી ભારતી બાપુનું સ્વાગત રોહિતભાઈ ઠાકોર અને એમના ફેમિલી કરે. માનનીય શ્રી જયદત્તસિંહ પરમારનું સ્વાગત બાપુજી કરશે. આ ક્રમમાં આગળ વધતા માનનીય ભરતસિંહ ચૌહાણનું સ્વાગત બંસીભાઈ વેલાભાઈ. માનનીય ભરતસિંહ ચૌહાણનું સ્વાગત બંસીભાઈ વેલાભાઈ બોડકિયા કરશે. દેવજીભાઈ સત્યપુરાનું સ્વાગત દક્ષાબેન મકવાણા કરશે.
ચૌહાણનું સ્વાગત બંસીભાઈ કરશે. આગળ વધતા રામસિંહ રાજવાનું સ્વાગત જગદીશભાઈ કરશે. માનનીય જગદીશભાઈ. કાર્યક્રમમાં આગળ વધતા મીનાબેન પંડ્યા ચેરમેન મહિલા આર્થિક વિકાસનું સ્વાગત રમીલાબેન રોહિતભાઈ ઠાકોર કરશે. કાર્યક્રમમાં આગળ વધતા માનનીય શ્રી ભારતી પંચમહાલનું સ્વાગત ઈશ્વરભાઈ સરવારભાઈ પાટણવાડિયા કરશે. સ્વાગત કોઈ પુસ્તક દ્વારા કરવામાં આવે છે. સભ્યોને પોતાની જગ્યાએ સ્થાન બિરાજવા વિનંતી. અને આપણી વચ્ચે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટના સૌરભ કુંડે આરતી લઈને આવ્યા છે.
મને સુખ કહેતી દુખડા સૌતારી ઓમ જય જય મહાકાળી ઓમ જય જય મહાકાળી માનનીય રોહિતજી ઠાકોરનો રિક્વેસ્ટ કરીશ કે આજના કાર્યક્રમ માટે ઉદ્બોધન આપે. બોલો મહાકાળી માત કી, બોલો મહાકાળી માત કી, બોલો મહાકાળી માત કી, ભારત માતા કી. મંચસ્થ પર વિરાજમાન આપણા ગુજરાતના લોકલાડીલા અને ખૂબ શક્તિશાળી, આજે હું તમને વાત કરું, તમારા ગુજરાતમાંથી ઠાકોર સમાજના આગેવાનો આવો કે રોહિતભાઈ આપણે સીએમ સાહેબને ત્યાં જવું છે. ભરતસિંહ ડાભી, જયસિંહભાઈ, પૂજા કાકા, મેં કીધું બધા આગેવાનો સીએમ સાહેબને મળવું છે. ત્યાં ચિઠ્ઠી આવીએ તો સીએમ સાહેબ તરત જ બોલાવી લે અને એટલા પ્રેમથી બોલાવો. અમારી જોડે એટલો વોટ પણ અમારો સમાજના આગેવાનોનો. અને સીએમ સાહેબને તું સાહેબ ફોટો પડાવો છો, તેમની ખુરશીમાંથી ઉભા થઈ અને આગેવાનો લાઈન પણ ફોટો પાડાવો. અમારો બારાઈ એટલો વટ પડે, સમાજની અંદર વટ પડે એટલો કે હારું સીએમ સાહેબ જોડે તો રોહિતભાઈએ ફોટો પડાવ્યો, જયસિંહભાઈએ પડાવ્યો, તરત કરી દીધો. કે એવા ગુજરાતના લોકલાડીલા હસતા ચહેરા ઉપર ગમે ત્યાં જાઓ રોહિતભાઈ રોહિતભાઈ કરા. અને આજે ગુજરાતની અંદર ખૂબ એટલું નામ ગાજી રહી છે. ગમે તેવો પ્રસંગ હોય ટાઈમ કાઢી કોઈ પણ સમાજની અંદર હું ટીવીમાં જોઉં સાહેબ પહોંચી જતા હોય છે. એવા ગુજરાતના નાથ આજે પાવાગઢના જંગલમાં મહાકાળી માના ધામની અંદર સૂર્ય ચંદનમણી વિશામો ઇતિહાસમાં નામ લખી જવાનું અમે હૈયશું જ નહીં. પણ અહીંયા એમ થશે કે ઠાકોર સમાજના આગેવાન રોહિતજી ઠાકોર, જયસિંહભાઈ, ભરતસિંહભાઈ, મુખ્યમંત્રીશ્રીના સબરીની ઝૂંપડીની અંદર રામ પધાર્યા એવા મારા વિજયભાઈ રૂપાણી સાહેબને ધન્યવાદ આપું છું. વિજયભાઈએ એવું કીધું મને કે રોહિતભાઈ ક્ષત્રિય તલવાર વાણિયાને પકડાઈ દીધી. ખરેખર જોવા જઈએ ને તો આગલી પેઢી વર્ષો પહેલા આપણી અને વાણિયાઓની લાઈન એક જ આવે, ક્ષત્રિયો અને વાણિયાઓ એક જ આવે છે. જૈન વાણિયાઓની અંદર ક્ષત્રિયો ભગવાનના 26 તીર્થંકર છે, એ બધા ક્ષત્રિય. એટલે વિજયભાઈની ક્ષત્રિયોની લાઈન અમારી એક જ આવે છે. એવા ગુજરાતના લોક લાડીલા આપણા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સાહેબ જુનાગઢની અંદર 25 વર્ષથી હું ભારતી બાપુ કન જઉં છું. ગમે ત્યાં જઈએ તાર બાપુ કે આવો રોહિતભાઈ, આવો રોહિતભાઈ. બાપુ જોડે અમારા આગેવાનો સમાજના હોય તો રૂમની વ્યવસ્થા કરજે. એવા મહામંડલેશ્વર આંતરરાષ્ટ્રીય વિશ્વંભર ભારતી બાપુ, પ્રભાતસિંહ ચૌહાણ સાહેબ, દેવજીભાઈ ફતેપુરા સાહેબ, ખેતિયા બાપા, જયસિંહભાઈ, ભરતસિંહભાઈ, પરમાર સાહેબ કે જે અહીંના મંત્રી છે, આ વિસ્તારની અંદર ખૂબ મદદ કરે. ગમે ત્યારે કઈ જરૂર પડે સાહેબ આ કામ કરવાનું, તરત ગમે ત્યાં જ્યાં ફોન કરવાનો તો કરી દે. એવા આપણા સમાજના પરમાર સાહેબ, ભાઈ અમારા પિત્રોડા સાહેબ, નિર્મા ડાયરેક્ટર, કરશનભાઈ પટેલના બનેવી અમારા કે સાહેબ, રાજકોટના ઉદ્યોગપતિ અમારા શારદાબેન, રમણસિંહભાઈ અને ઠાકોર સમાજમાં જેમનું નામ છે
અમે એમને વટ કહીએ. ખોટી વાત કઈ હોય સમાજમાં તો પૂજા બાપાએ કીધી. અખિલ ગુજરાત ઠાકોર વિકાસ ગાંધીનગર ચાલે છે. જ્યારે એમને આપણા રાજ્યના મુખ્યપ્રધાન એ દિવસે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા, ત્યારે એ જમીનની કિંમત 18 લાખ રૂપિયા. ગુજરાત સરકારની અંદર ખૂબ મહેનત કરી, અમે બધા ભેગા મળી અને આજે આપણા બાળકો ગાંધીનગર અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ તરીકે જ્યાં સ્કૂલ છે ત્યાં આજે 500 બાળકો ભણે છે આપણા સમાજના. એવા અમારા પૂજા બાપા, રાઠવા સાહેબ, મંચસ્થ બિરાજમાન સૌ મહાનુભાવો આખા ગુજરાતની અંદર ઠાકોર સમાજના તમામ આગેવાનો આવ્યા છે. દૂર દૂરથી મારા ભાઈઓ, બહેનો, વડીલો અને ભૂલકાઓ, અન્ય સમાજના જે મિત્રો પણ આવ્યા છે, એમને હું વંદન કરું છું. મા મહાકાળીનો પરમ ભક્ત છું. આજે જે કંઈ આવ્યા હોય એ મારા મહાકાળીમાના મહેમાનો છે. મહાકાળીમાના મહેમાનો એ રોહિતજીના મહેમાનો. અને આજે સૂર્ય ચંદન મણી વિશામો ખૂબ તમે તમારા પગલા કરી અને પાવન કર્યો એ બદલ હું સૌને ધન્યવાદ આપું છું. આ વિસામાની અંદર નવરાત્રી આસો માસ અને ચૈતર માસની નવરાત્રી દરરોજના 28 થી 30,000 માણસને અમે ભોજન આપીએ. ભરતસિંહભાઈ, જયસિંહભાઈ નવરાત્રીમાં એમ કે રોહિતભાઈ ક્યારે જવું છે, અમે જાતે બેઠી યાત્રાઓનો પીરસીએ. જયસિંહભાઈ, ભરતસિંહભાઈ, પૂજા બાપા બધા અને આનંદ આવે બધાને કે રોહિતભાઈ તમે બહુ સારું કાર્ય કરો છો. એવો સૂર્ય ચંદનમણી વિસામો 100 વર્ષ સુધી રોહિતજી ઠાકોરને યાદ કરશે. આ વિસામાની અંદર એમપી, યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર ત્યાંથી યાત્રાઓ આવે છે જ્યોત માટે. 9 દિવસ સુધી ગઈ નવરાત્રીમાં હું મારા ધર્મપત્ની રમીલાબેને, શારદાબેને 7 દિવસ સુધી નવરાત્રીમાં અહીંયા અમે દરેકને ભોજન પીરસ્યું છે. સતત 3 દિવસ જાગતા રહેતા હતા. 160 માણસો અમે કામ કરાવતા હતા. અમારા મિત્રો પણ અહીંયા ફ્રી સેવા આપે છે. 9 દિવસ સુધી 170 માણસો હોય, 200 માણસો હોય, માત્ર ને માત્ર માતાજીના ભક્તો એ જ આપણા મહેમાનો એ રીતે સેવા આપે છે. એમને પણ હું આજે અહીંયા બધા ઘણા આવ્યા છે, એમને પણ ધન્યવાદ આપું છું. ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ મહાકાળી જાગૃતિ અભિયાન રથ આ માત્ર સમાજના વિકાસ માટે આ રથ ઠાકોર સમાજ શિક્ષણ મુક્ત બને, વ્યસન મુક્ત બને, શિક્ષણ યુક્ત બને, શિક્ષણની પ્રગતિ કરે, શિક્ષણની અંદર વધારે ને વધારે ભાર મૂકવાનો. શિક્ષણ એ સમાજના બાળકો વધારે ને વધારે કાલે આઈપીએસ બને, આઈએસ બને, ડોક્ટર બને એવા પ્રયત્નો રહેશે. સમૂહ લગ્ન વધારે થાય, ઘરની અંદર બચત થાય, દરેક કુટુંબની અંદર ખોટા ખર્ચા બંધ થાય. આ રાત ગુજરાતના તમામ ગામડે ગામડે ફરશે. અમારો એક જ ધ્યેય છે સમાજનો વિકાસ, શિક્ષણ, વ્યસન મુક્તિ, સમૂહ લગ્ન. આના પર ગામડે ગામડે ભાર મુકાશે અને આ જ કાર્યો સમાજની અંદર થશે તો સમાજનો વિકાસ થશે. અહીંયા આપણા ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સાહેબ આવ્યા, અમારા સમાજનું ગૌરવ વધારી દીધું અને આજે ગુજરાતના 40% વસ્તીની અંદર મીડિયા દ્વારા અમારો સમાજ જોઈ રહ્યો છે. ઘણા બધા મેસેજ આવ્યા કે રોહિતભાઈ ક્યારે ચાલુ થાય, ક્યારે ચાલુ થાય. આખો ગુજરાત ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર ટીવીમાં જોઈ રહ્યો છે. અત્યારે આ લાઈવ છે. આટલું કહી મારી વાતને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. મહાકાળી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાનની આટલી સરસ સોચ લાવનાર રોહિતભાઈ ઠાકોરનું આપણે જોરદાર તાળીઓ સાથે વધાવીએ. અને હું મુખ્યમંત્રીશ્રીને નિવેદન કરીશ કે આપણા રોહિતભાઈજીનું સન્માન કરે મોમેન્ટો દ્વારા. अरे एक मिनट माइक ले लो. भारत माता की जय.
થેન્ક યુ સો મચ સર. અને આ સાથે કાર્યક્રમમાં આગળ વધતા પરમ પૂજ્ય શ્રી ભારતી બાપુને હું નિવેદન કરીશ કે બે આશીર્વચન. નમો જયંતી મંગલાકારી ભદ્રકાલી કપાલિની દુર્ગાષ્ટમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. આપણે સૌ એકવાર શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક બે હાથ ઊંચા કરી અને આ શક્તિપીઠો વિરાજતા માં ભદ્રકાળી નો જય બોલાવીએ. ઓમ શ્રી મહાકાળી માત કી જય. સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. આપણા ભારત વર્ષના 51 શક્તિપીઠોમાંનું એક ટોટલ શક્તિપીઠ એટલે આ મહાકાળી ધામ પાવાગઢ. અને પાવાગઢમાં સૂર્યમણી નિશામાં આજના આ સમારંભમાં લોક વિકાસ થાય, જેનું જીવન છે અને જેમણે યથાનામા તથા ગુણા એટલે વિજય ભાઈ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, ઉપસ્થિત તમામ સંસદ સભ્યો, ધારાસભ્યો, આપસો આત્મબંધુઓ, ભક્તિપતિ માતાઓ, એના કલેક્ટરશ્રી, મીડિયાના તમામ મિત્રો અને જેમણે આપણને બધાને પોતાના પ્રેમથી प्रेम परिचय को पहचान बना देता है, प्रेम परिचय को पहचान बना देता है, प्रेम इंसान को भगवान बना देता है. એવા પ્રેમના સાધને આપણને સૌને બાંધીને અહીંયા લાવવાનું અને આખા સમાજનું ગૌરવ તેને ભામાશાનું બિરુદ પ્રાપ્ત થયું છે એવા માનનીય શ્રી આપણા રોહિતભાઈ ઠાકોર સાહેબ, જેમના દ્વારા સમાજની ક્રાંતિ માટે, સમાજના સર્વાંગી વિકાસ માટે, સમાજમાંથી વ્યસનો દૂર થાય, સમાજમાંથી ફેશન દૂર થાય, સમાજમાંથી બેટી બચાવોના આંદોલનો માટે પણ સહયોગી રીતે કામ કરે, જેમના દ્વારા ઘણી વખત સમૂહ લગ્નમાં હું ઘણી વખત ગયો છું. તો એવા ભામાશા દ્વારા આજે માં ભદ્રકાળીની આ શક્તિપીઠમાં માના પ્રત્યક્ષ ફળમાં આપણે બેસીએ અને એક સંકલ્પ કરીએ. આજના આ નવા ગુજરાતની રચના જેના હાથમાં આવી છે એવા ભાઈ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને માં જગદંબા જેમ હમણાં તરવારથી મને એમ લાગ્યું કે આ ભદ્રકાળી માતાજીનું સ્વરૂપ આવ્યું, કારણ કે શક્તિ સ્વરૂપ તરવાર અને શક્તિનું સ્વરૂપ જેના હાથમાં છે અને એની શક્તિ દ્વારા આપણા સૌનો સર્વાંગી વિકાસ થાય એવી શુભકામના સાથે મને કોઈ એવું પૂછેલું કે માનવ કોને કહેવાય. ટૂંકી વાત મારે કરી, મને ખબર છે કે સમયની બહુ પાબંદી. મેં બહુ વિચાર કર્યો. આપણા ત્યાં શાસ્ત્રોમાં પ્રથમ સાહિત્ય દીકરીએ બ્રહ્મચારીની, તૃતીય ચંદ્રઘંટા, ચતુર્થ પુષ્પાંડા, પંચમ સ્કંદમાતા, ષષ્ટમ કાત્યાયની, સપ્તમ કાલરાત્રિ, અષ્ટમ મહાગૌરી અને આવા નવ દુર્ગાઓની આપણે નવરાત્રોમાં પૂજા કરીએ છીએ, આરાધના કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ અને સમગ્ર ભારત વર્ષમાં નહીં પણ આખા વિશ્વની અંદર માં જગદંબાનું આવાહન પૂજન આવાહન કરીએ છીએ. ત્યારે મને એવો વિચાર આવ્યો કે માં નવી અને માં નવ, આપણી માં નવ એટલે નવરાત્ર આપણે માનીએ. નવરાત્ર એ કોઈ ખોડિયાના રૂપમાં, કોઈ કાલકાના રૂપમાં, કોઈ મેરડીના રૂપમાં, કોઈ અંબાજીના રૂપમાં, આપણે જુદા જુદા રૂપમાં નવદુર્ગાની ઉપાસના. આ નવદુર્ગાનો પાલો જેને પકડી રાખ્યો હોય, નવમાંથી કોઈ પણ એક માતાનું ચરણ જેને પ્રાપ્ત થયું હોય એને કહેવાય માં. અને માન જેને નવમાંથી એક ન કરી એની માનલ. જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં પહોંચે નહીં કવિ ત્યાં પહોંચે અનુભવી, અને જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે નહીં. તો જેના ઘરમાં હોય ખબર. વિશેષ કઈ નહીં કહેતા આજના પ્રસંગને ખૂબ ખૂબ આનંદપૂર્વક આપણે સૌને સાથે રહીને એક સંકલ્પ અહીં બેઠા બેઠા અહીંથી આપણે શરૂઆત કરીએ કે એક સંકલ્પ દરેક માણસ પોતો એક વ્યસન. આજે વ્યસન દ્વારા આપણી યુવાની હણાઈ રહી છે, આપણું ભાવિ પેઢી હણાઈ રહ્યું છે. કેન્સર જેવા ભયંકર તત્વોના ભોગ આપણે બની રહ્યા છીએ. પાન, મસાલા, ગુટખા, બીડી, સિગારેટ, તમાકુ આનું સેવન છોડીએ અને સાથે સાથે
સૌને પ્રેમ આપીને કોથળીઓ રાખવાનું છે. મને એમ લાગે છે કે સમાજનું ઘણું પતન આ દારૂએ છે. અને એવા દારૂને આપણે છોડીએ. અહીંથી હું જે બોલાવું તો તમારા મનમાં એક જ સંકલ્પ ભૂલાઈને ઉઠજો. માં ભદ્રકાળીના સાનિધ્યમાં આપણે સૌએ પ્રતિજ્ઞા કરવાની છે. શ્રી ભદ્રકાળી માત કી માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જે કુટુંબ ચુકાદા દરમિયાન સૌથી વધારે સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છે તેવા ગુજરાતના લોક લાડીના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને હું રિક્વેસ્ટ કરીશ કે બે વચન શ્રી વિજયભાઈ રૂપાણીએ સરકાર અને પ્રજા વચ્ચે અંતર ઘટે એવા તીર્થોપન જેવા પ્રજાલક્ષી કાર્યક્રમ આપી ગુજરાતના વિકાસને રસ આપ્યો છે. તો આજના કાર્યક્રમ માટે હું મુખ્યમંત્રીશ્રીને નિવેદન કરીશ. મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ભારતી બાબુ, પૂજ્ય સંતો, જેમની આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા ઠાકોર સમાજના અગ્રણી રોહિતભાઈ, સાંસદ દેવજીભાઈ, પ્રભાતસિંહભાઈ, રામસિંહભાઈ, પૂર્વ સાંસદ જયસિંહભાઈ, મંત્રીમંડળના સાથી માન્ય જયદ્રથસિંહભાઈ, સંસદીય સચિવ ભરતસિંહભાઈ, અમારા વડીલ પૂજાજીભાઈ, રમણસિંહભાઈ, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ મા કાલીના સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે મને એ વાતનો આનંદ છે કે મા કાળી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન અંતર્ગત આજે વ્યસન મુક્તિ માટે, શિક્ષણ માટે, બેટી બચાવ બેટી પઢાઓ અને કુરિવાજો દૂર થાય એટલા માટે યાત્રાનો જે શુભારંભ થવાનો છે અને મુખ્યમંત્રી બન્યા પછી પહેલી વાર પાવાગઢ આવવાનું થયું અને મા કાળીના આજે દર્શન કરી અને હું નીચે આવ્યો છું ત્યારે હું એમ માનું છું કે એક સારા કામ માટે આ યાત્રા નીકળવાની હોય અને એ નિમિત્ત બનવાની હોય ને માના આશીર્વાદ મને મળવાના હોય એટલા માટે આ કાર્યક્રમ એ ભગવાનને ગમે એવો ઈશ્વરી કાર્યક્રમ છે અને વ્યસન મુક્તિ અને એ પણ ઠાકોર સમાજ પહેલ કરે. મને આનંદ એ વાતનો છે કે ગુજરાતના બાકીના સમાજો એ વ્યસન મુક્તિ માટે જેટલા જાગૃત થવા જોઈએ થયા નથી. એના પ્રમાણમાં ઠાકોર સમાજે આજે પહેલ કરી છે. એટલા માટે આજે ઠાકોર સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઠાકોર સમાજ એ પ્રમાણિક અને કામ કરતો કર્તવ્યનિષ્ઠ મહેનતુ સમાજ છે. ઠાકોર સમાજે ભૂતકાળમાં સહન કર્યું હશે પણ એને કોઈની વસ્તુ પડાવી નથી એ અમને ખબર. અને એવો ઠાકોર સમાજ કે જે સમાજે ગુજરાતના વિકાસમાં લોહી પસીનો એક કર્યો છે એવા ઠાકોર સમાજ અને એના ગામડે ગામડે ફરીને ઠાકોર સમાજના યુવાનો એ વ્યસનથી મુક્ત બને આ વાત આપણા ગુજરાત માટે
ખૂબ આનંદની વાત છે. 6.5 કરોડ ગુજરાતીઓ વતી, રાજ્ય સરકાર વતી, મુખ્યમંત્રી તરીકે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, વેસ્ટર્ન કલ્ચરને કારણે આપણે ઘણું બધું સહન કરવું પડ્યું છે અને એમાં એ યુવાનો કે જેની પાસે ભવિષ્યની આશાઓ છે, ભવિષ્યનું ભારતના ઘડવૈયાઓ છે, ભવિષ્યના દુનિયાના પડકારો આ યુવાનો ઝીલવાના છે, ત્યારે મને એ વાતનો આનંદ છે કે ભારત પાસે યુવા ધનની તાકાત છે અને એમ કહેવાય છે કે દુનિયામાં સૌથી વધુ યુવાનો ભારતમાં છે. કારણ કે 18 વર્ષથી 40 વર્ષની ઉંમરના લોકો દેશની આબાદીમાંથી 60% લોકો એ યુવાનો છે અને આખી દુનિયા પાસે આવી યુવા ધન નથી. 125 કરોડમાંથી 60% લોકો એ 18 થી 40 વર્ષના આ ભારતનું ભાગ્ય છે અને એટલે જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આખી દુનિયા સામે બાથ ભીડવા નીકળ્યા અને દુનિયામાં એ આ યુવા ધનના આધારે એ પ્રકાર કરે છે કે આ ભારત મેક ઇન ઇન્ડિયા બને, આ ભારત સ્કિલ ઇન્ડિયા બને, આ ભારત સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા બને અને એનો આધાર આ યુવાનો રહેવાના છે. અને આજના યુવાનો એ ખૂબ બુદ્ધિશાળી હોય છે. એને યોગ્ય દિશા આપવામાં આવે, યોગ્ય રીતે એનો આંગળી પકડવામાં આવે તો દુનિયાની બધી તાકાતોને હંફાવવાની તાકાત આ યુવાનોમાં છે અને એના આધાર ઉપર આપણા વડાપ્રધાન એક પછી એક પગલા લઈ રહ્યા છે. આપણે ખબર છે અવારનવાર પાકિસ્તાન અડપલા કરતું હતું, અવારનવાર પાકિસ્તાનના લોકો એ ત્રાસવાદીઓ આપણા લોકોને મારતા હતા અને ભૂતકાળની સરકાર જવાબ આપતી, હમ દેખ રહે હૈ, હમ સોચેંગે, ત્યાં તો બીજો હુમલો થઈ ગયો હોય એમ કરીને આપણે તાપલા મારતા હતા અને નરેન્દ્રભાઈએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભારતની સેનાનું ગૌરવ વધારીને એમને એ રીતે કીધું છે કે પેલી ગોળી સામેથી આવે અને પછી ગોળીઓ ગણવાની નથી. તમને અધિકાર આપું છું, એક પણ ગોળી ગણતા નહીં, કેટલી ગોળી. અને આ રીતે ઈંટનો જવાબ પથ્થરથી અને ગોળીનો જવાબ ગોળાથી આ રીતે આપીને ભારતનું સ્વાભિમાન, ભારતની સેનાનું સ્વાભિમાન આપણા વડાપ્રધાનનું ઊભું કર્યું છે. અને એવી જ રીતે નોટબંધી કરીને પણ નરેન્દ્રભાઈએ નવો રસ્તો પકડ્યો છે. આ દેશમાંથી કાળું ધન એ પ્રજાના ઉપયોગ માટે વપરાય. આજકાલ ગરીબ લોકોના ખાતામાં 2 લાખ જવા માંડ્યા છે. ગરીબો પણ ખુશ છે કે ભાઈ અમારો કોઈ ભાવ પૂછતું નહોતું, અને બદલે 2 લાખ આવવા માંડ્યા. એટલે આ પૈસા ગરીબો માટે વપરાવાના છે. સરકાર ગરીબોને સમર્પિત સરકાર છે. સરકાર ગરીબો, પીડિતો, શોષિતો માટેની સરકાર છે અને એને જ્યાં સુધી ઉપર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ દેશ આગળ વધી ન શકે. આ વાત પણ નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે અને એટલા માટે એક પછી એક ઐતિહાસિક કદમ ઉઠાવીને આવનારા દિવસોમાં ભારત મહાસત્તા બને. ભારતનો યુવાન એ દુનિયાના લોકો સામે આંખમાં આંખ મિલાવીને પોતાની તાકાતથી આ દેશનું પરમ વૈભવના શિખર ઉપર લઈ જવા માટે એક કટિબદ્ધ બને. ગુજરાતની સરકારે પણ આ રીતના પગલાઓ ભર્યા છે. કોઈ એમને કહેવાનું નતું આવ્યું કે ખેડૂતોનો પાક વરસાદ ખેંચાણો છે, ઉભો છે, પાણીની જરૂર છે, અમે 8 કલાકમાંથી 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કોઈ છાણા વગર કર્યો છે. કોઈ કે અમારો ખેડૂત એનો પાક મુરઝાઈ ન જાય.
પછી અમને કોઈ કહેવા નતું આવ્યું. અમે મગફળીના ટેકાના ભાવથી ખરીદી શરૂ કરી. ખેડૂતની મગફળી લૂંટાઈ ન જાય, વેપારીઓ નીચા ભાવે બનાવી ન લે, એટલા માટે ટેકાના ભાવની પણ જાહેરાત એક ધડાકે આ સરકારે કરી દીધી. અમને કોઈ કહેવા નતું આવ્યું કે વિધવા બહેનોનું પેન્શન ઓછું છે, સરકારે એક જાતે પેન્શન વધારી દીધું છે. વિધવા બહેનને કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે એ દિશામાં સરકારે પગલા ભર્યા છે. સરકાર વ્યસન મુક્તિમાં પણ ગંભીર છે. આવનારા દિવસોમાં કડક કાયદા સરકાર કરવાની છે. નોટબંધી પછી દારૂબંધી અંગે પણ અમે વિચારવાના છીએ અને આવનારા દિવસોમાં એ અંગે પણ પગલા લેવાના છીએ. ત્યારે મિત્રો, મને તલવારની ભેટ આપી, પાછી ખોલાવી પણ ખરા. એટલે મેં કીધું આ વાણિયાને તલવાર ક્યાં પકડાવો છો? પરંતુ બાપુએ કીધું એ તલવાર એ શક્તિનું પ્રતીક છે અને ગુજરાત શક્તિશાળી બને, ગુજરાતની 6.5 કરોડની પ્રજા એ સમૃદ્ધિમય બને, શક્તિશાળી બને, ગુજરાત ભારતને દિશા દર્શન આપે. અને એટલા માટે નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, એ સૂત્રને આગળ લઈ સબ સમાજ को लिए साथ में आगे है बढ़ते जाना. બધા સમાજનો ગુલદસ્તો બનાવીને આપણે સૌ ગુજરાતી સાથે મળીને આગળ વધીએ. સમાજને તોડવા માટે, સમાજના વર્ગ વિગ્રહ માટે અમુક ગુજરાત વિરોધી લોકો એ સાજિશ કરી રહ્યા છે. અને ત્યારે આ ગુજરાતની સાણી પ્રજા આમાં દોરવાય નહીં. સમાજ વચ્ચે સમરસતા થાય, સમાજ એક બને, આપણે સૌ ગુજરાતીએ એ રીતે આગળ વધીએ. અને હું આજે આશા રાખું છું કે આ જાગૃતિ અભિયાન રથ ગુજરાતના ગામડે ગામડે ફરીને જાગૃતિ લાવીને આપણે સૌ 6.5 કરોડ લોકો એક છીએ, નેક છીએ અને એ રીતે સમાજ પરિવર્તન માટે આગળ વધીએ. ફરી વખત આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામના આપું છું કે આપ આપના મિશનમાં આગળ વધી અને આવનારા દિવસોમાં ઠાકોર સમાજના યુવાનો એ ઉભા થઈ એક બનીને સમાજની બદીઓને દૂર કરવા માટે કટિબદ્ધ બને. મને આ કાર્યક્રમમાં નિમિત્ત બનાવ્યો અને મા કાળીના આશીર્વાદ અપાવ્યા એ માટે પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. માનનીય મુખ્યમંત્રીજીનો આપના પ્રેરણાદાયી વ્યક્તિત્વ માટે ખૂબ ખૂબ આભાર. માનનીય મુખ્યમંત્રીશ્રીને હું વિનંતી કરીશ ફક્ત એમના 2 મિનિટના સમય માટે. આજે ગુજરાતના ખૂણે ખૂણેથી ઠાકોર સમાજના આગેવાનો આપના સન્માન માટે સવારથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો દરેક આગેવાનોને હું રિક્વેસ્ટ કરીશ સન્માન માટે. એને સુધી સુધી પકડી લો પછી બહાર લઈ જાઓ. પણ એને જવું છે માહિતી ખાતા એને ગુજરાત
રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી તેમના અતિ વ્યસ્ત સમયમાંથી પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત રહીને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી મહોદય ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રસ્તો લીલી ઝંડી આપીને રસ્તો પ્રયાણ કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને રિક્વેસ્ટ કરે છે. થેન્ક યુ સો મચ.